હાલમાં હું મોટા કાપરાથી ભીલડીને જોડતા રસ્તા પર ઊભો છું અને આ રસ્તાની તમે આ ખરાબ હાલત જોઈ શકો છો, તમારી નજર આગળ છે। આ બાજુ પણ બતાવો કે આ રસ્તાની શું પરિસ્થિતિ છે, શું હાલત છે। અને એમ થાય કે આપણે કેમ કોઈ કશું બોલતા નથી। આ તંત્રને આપણે જાગૃત કરવા માટેની આપણી નૈતિક જવાબદારી બને છે। માટે આ રસ્તા પર કોઈ પણ બેન, દીકરી, માં કે કોઈ પણ બીમાર માણસને જો દવાખાના સુધી પહોંચવું હોય તો આ બાજુ ભીલડી ક્રોસિંગ નડે છે અને આ બાજુ તમે આ રસ્તાની હાલત જોઈ શકો કે કઈ રીતે જઈ શકે। વચ્ચે એક પત્રકાર મિત્રએ આ રસ્તાને લઈને અવાજ ઉઠાવ્યો, એ બદલ હું પરેશ વાનકુટા એમનો વ્યક્તિગત ખૂબ આભાર માનું છું। પણ હવે મને એવું લાગે છે કે કંઈક આ રસ્તા વિશે આપણે બોલવું પડે, જાગૃત થવું પડે અને તંત્રને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ રસ્તાને લઈને કંઈક વ્યવસ્થિત રીતે સમારકામ કરવામાં આવે યા તો આ રસ્તો નવો બનાવવામાં આવે। આ રસ્તાની કોઈ પણ એવી કોઈ 500 મીટરની એવી જગ્યા નથી કે જે જગ્યા પર રસ્તો પ્લેન ક્લિયર હોય। અહીંથી આ મોટા કાપરા, તાલીગંજ, બલોદર, હર્ષ જંગવીનું ગામ છે બલોદર। હું તમને કહું છું, મારે કોઈ એમનાથી વ્યક્તિગત ટીકા ટિપ્પણી કટાક્ષ કરવું એવું વ્યક્તિ નથી, પણ હર્ષ જંગવીનું ગામ માદરે વતન બલોદર પણ વચ્ચે આવે છે। એથી આગળ નાની મોટી ગરનાલ, સોયલા, ભીલડી ઘણા બધા ગામડાઓ આ રસ્તા પર આવેલા છે અને દરેક માણસને આ રસ્તાને લઈને એક મુસીબતભર્યું કામકાજ છે। આ રસ્તા પર ઓવરલોડ ગાડીઓ ચાલે છે। આ રસ્તા પર અત્યારે બટાકાની સિઝન હોવાથી બટાકાના ટોલા ચાલે છે, જે ટોલાની અંદર એક મજૂર માણસો પણ હોય છે, એ ટોલાની અંદર ડ્રાઈવર હોય છે। તો પણ એ ડ્રાઈવર, એ મજૂરો પણ કોઈક મા બહેન, કોઈક માના દીકરા હશે, કોઈક બહેનના ભાઈ હશે, કાલ ઉઠીને કોઈ અઘટિત ઘટના ઘટે તો એનો કોણ જવાબદાર? આ તંત્રને એના વિશે તો મારી એક આ વિસ્તારના નાગરિક તરીકે એક નમ્ર અપીલ છે। અને આ રસ્તો ક્યારે બન્યો, આ રસ્તાની શું સમય મર્યાદા હતી, કેટલા સમય મર્યાદામાં આ રસ્તો ટકી શકે, એને લઈને હું PWD વિભાગને પણ, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટને પણ હું એક RTI માગીશ અને એના માટે હું વ્યક્તિગત રીતે પણ વિનંતી તંત્રને જેટલી રજૂઆતો કરવી પડે એટલું જ્યાં સુધી આ રસ્તાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હું કરીશ। અને એ જ મારે બસ આજે કહેવું હતું। અસ્તુ।